अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। આપણે જે વાત આપણે રિલેટિવમાં બોલીએ, ભાવ કર્મ, દ્રવ્ય કર્મ, નો કર્મ, મન વચન કાયા, મારી તથા માનવ નામની સર્વ માયા, હું પ્રગટ પરમાત્મા સ્વરૂપ પ્રભુના સૂચનોમાં સમર્પણ કરું છું. તો હવે એ વસ્તુ આપણા મૂળ આત્માને સબ્જેક્ટમાં લઈને બોલી શકે? મૂળ આત્માને સબ્જેક્ટમાં લઈને જ હતી, પણ મૂળ આત્મા શબ્દ જ્ઞાની પુરુષ પાસે એમની અંદર જે પ્રગટ થયો છે એની હાજરીમાં હું બોલું છું. આપણો એ જ આત્મા છે, આપણો પ્રગટ થયો નથી. ક્વોલિટી બંને છે, ડિફરન્સ ખાલી પ્રગટ અને અનપ્રગટનો છે. ડિફરન્સ એક્ઝિસ્ટન્સનો નથી, ડિફરન્ટ ક્વોલિટીનો નથી, ડિફરન્ટ ખાલી પ્રગટ અને અપ્રગટનો છે. એટલે પ્રગટના આધારે બોલવાનો મતલબ એટલો જ છે કે તમારું પ્રગટ પરમાત્માને રિસ્પેક્ટ કરીને તમારે તમારા પ્રગટ કરવાની શરૂઆત કરવાની છે. પ્રગટ એટલે નિરાવરણ. આપણે જે બોલીએ છીએ કે મને ભેદભાવ છૂટી જાય અને અભેદ સ્વરૂપ પ્રાપ્ત થાય, તો આ જે મન વચન કાયા, ભાવ કર્મ, દ્રવ્ય કર્મ, નો કર્મ, જે વ્યતિરેક ભાવ થયા એને મારા સ્વ સ્વરૂપમાં હું ઓસિરાવું, તો એ સેમ થઈ ગયા એવું, સેમ થાય એવું પ્રોસેસ છે? ના, આ વાક્ય એના માટે નથી. મને ભેદભાવ છૂટી જાય, ભેદ વિજ્ઞાનથી આધ્યાત્મ માર્ગની શરૂઆત થઈ જાય, અભેદ થાય એટલે આધ્યાત્મ માર્ગનો એન્ડ આવે. અભેદ થઈ ગયો એટલે સ્વભાવ થઈ ગયો, પણ સ્વભાવ પ્રગટ થાય ત્યાં સુધી ભેદ વિજ્ઞાન, દેહ અને આત્મા બંને જુદા. જેને દાદા ભગવાને પરમ વિનય કીધો. પરમ વિનય એ કોઈ ક્રિયા નથી, પરમ વિનય એ કોઈ શાબ્દિક જ્ઞાન નથી, પરમ વિનય એ કોઈ ભાવ નથી. પરમ વિનય એટલે પ્રકૃતિ અને પરમાત્માને સૈદ્ધાંતિક રીતે દ્રષ્ટિમાં જુદા રાખવા, જુદા જોવા, જુદા અનુભવવા, એનું નામ પરમ વિનય. આ એના સ્વભાવમાં છે, આ એના સ્વભાવમાં છે. નથી આને બદલવાનું, નથી આને બદલવાનું. એ મારી દ્રષ્ટિમાં પુરુષાર્થ હોય, પ્રકૃતિને પરમાત્માને સ્વભાવે કરીને, અસ્તિત્વ કરીને, ગુણે કરીને ક્યારે ભેગા ના થવાનું દ્રષ્ટિએ કરીને, એનું નામ પરમ વિનય. અને પરમ વિનયથી શું છે? પરમ વિનય એટલે અજ્ઞાન નાશ કરવાનો રસ્તો. પ્રકૃતિને સુધારવાની ના હોય, બગાડવાની ના હોય, એના માટે આ વાક્ય છે. ભેદભાવ છૂટી જાય, ભેદભાવથી આધ્યાત્મ માર્ગની શરૂઆત થાય. ભેદ એટલે સ્થૂળ ભેદ નથી કહેતા, પ્રકૃતિ ને પરમાત્માના ભેદથી આધ્યાત્મ માર્ગની શરૂઆત થાય. અને જયારે અભેદ થઈ ગયો એટલે કે દેહ અને આત્મા જ થઈ ગયો, ત્યાર પછી અભેદ થઈ ગયો કહેવાય. પછી પ્રતિષ્ઠિત આત્માનું અસ્તિત્વ રહે નહીં, જરૂર પણ નથી. એટલે ભેદભાવ એટલે આ ભેદભાવ આમ એમ સમજાય કે રિલેટિવ નહીં, આમ ભેદભાવ આપણે હું ને બીજી એ તો અજ્ઞાનમાં આવે. પ્રકૃતિ ને પરમાત્માનો ભેદ, મને ભેદભાવ છૂટી જાય, અભેદ સ્વરૂપ પ્રાપ્ત થાય. હું તમારામાં અભેદ સ્વરૂપે તન્મયાકાર રહું. એ છેલ્લી દશા છે, બિયોન્ડ પુરુષાર્થ છે. જે વ્યતિરિક ભાવ જે આત્માને થયો, વ્યતિરિક ભાવ એટલે સર્વપ્રથમ હું થયું, એના પછી જે જે બિલીફમાં આવ્યું, તો ઈ હું જે મારા મૂળ સ્વરૂપમાં જાય ત્યારે જ મોક્ષ થયું ને? બરાબર છે. તો ઈ જે હું અને મૂળ આત્મા એને એક થવું પડશે કે કેવું છે? મૂળ આત્માને કોઈને એક થવાનું નથી. મારી બિલીફનો પ્રશ્ન છે. પહેલા દેહ તે જ હું હતો, હવે દેહ અને આત્મા બે થયા. દેહ મારાથી જુદો છે અને હું શુદ્ધાત્મા છું, અને એને છૂટા રાખવા એમ નામ પરમ વિનય કહેવાય, અથવા એને ભેદ વિજ્ઞાન કહેવાય. આ ભેદ વિજ્ઞાનને પુરુષાર્થ કરો એટલે અજ્ઞાનનો નાશ થતો જાય, કારણ કે રિલેટિવ સત્ય ખલાસ થાય. એક બાજુ શુદ્ધાત્મા છે ને બીજું બાજુ મન વચન કાયાની અવસ્થા કુદરતી રચના છે. પછી ડિટેલિંગમાં જાઓ
તો પછી ભેદ વિજ્ઞાનથી નીચે ઉતરો અને વ્યવહાર સત્યમાં આવો. શેમાં આવો? પણ છૂટું પાડો છો એ સનાતન સત્ય છે. એટલે આખી પ્રકૃતિને એક જ કોલમમાં મૂકવાની કુદરતી રચના. આ બાજુ શુદ્ધાત્મા સનાતન સત્ય, આ બાજુ કુદરતી રચના એ પણ સનાતન સત્ય. આ બે વસ્તુ મારે છૂટી રાખવાની છે દ્રષ્ટિમાં. આને ભેદ વિજ્ઞાન કહેવાય. આ ભેદ વિજ્ઞાનની અંદર રિલેટિવમાં ડિટેલિંગમાં જવાનું નથી, એક જ પેકેજમાં જોવાનું છે. આમ કરતા કરતા અજ્ઞાન નાશ થશે. જેમ જેમ તમે આ દ્રષ્ટિ રાખશો એમ, અને અજ્ઞાન સંપૂર્ણ નાશ થઈ જશે એટલે પછી પ્રતિષ્ઠિતાત્માનું અસ્તિત્વ રહેશે જ નહીં કે જે ભેદ પાડનારો છે. પછી સ્વભાવ ખુલ્લો થશે ને પ્રકૃતિ તો કુદરતી રચના છે ને પોતાનો સ્વભાવ ખુલ્લો થઈ જશે. હવે પુરુષાર્થ રહ્યો નહીં અને પુરુષાર્થ કરનારો પણ રહ્યો નહીં. જરૂર પણ નથી, કારણ કે અજ્ઞાન છે. સ્વામીજી, આપણે